હાઈવે પર લોકો નિરાતે શેરડીનો રસ પી રહ્યા હતા. કોઈને ખ્યાલ પણ નહોતો કે થોડી જ સેકન્ડોમાં આ ખુશીનો માહોલ ચીસોમાં ફેરવાઈ જશે. અચાનક એક બેકાબુ કાર સીધી લોકો પર ફરી વળી અને પળવારમાં સર્જાઈ ગઈ આ ગોજારી દુર્ઘટના. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક હાઈવે પર આ ગંભીર અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ડીવાયએસપી એ સૈયદ પોતાની કાર લઈને વડોદરાથી આણંદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અડાસ ગામ નજીક રસ્તાની સાઈડમાં કેટલાક લોકો શેરડીનો રસ પી રહ્યા હતા. અચાનક ડીવાયએસપીની કાર બેકાબુ બની સીધી લોકો પર ચડી ગઈ અને અકસ્માત એટલો જોરદાર થયો કે શેરડીના રસ કાઢવાનું મશીન અંદાજે 40 ફૂટ જેટલું ફંગોળાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં શીતલ તળપદા અને સંજય તળપદાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ ભારે રોષ જોવા મળ્યો હતો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પોલીસે જણાવ્યું કે ડીવાયએસપી એ સૈયદને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. અકસ્માતમાં ડીવાયએસપી પોતે પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમને પણ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં સમગ્ર મામલે વાસદ પોલીસે ડીવાયએસપી એ સૈયદ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આવી દરેક અપડેટ માટે અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો.